એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. હા, સોસાયટીમાં પહેલી વાર હરતો ફરતો તાજમહેલ જોયો. ચાલ તો એની લટક મટક લટક મટક. વાહ વાહ વાહ. મારું મારા ભાગ્યમાં જો એમ્બેસેડર જેવી મંગુ આવી જઈ અને આ જુઓ ટનાટન 4 બંગડી વાળી ગાડી આવતી હોય સ્મૂથ એવી લાગે છે. મારા હાહરાએ મારી હાથે છેતરપિંડી તો કરી જ છે. મારો દિયોર લગ્ન પછી મને કહેતો હતો કે જમાઈરાજ તમારા તો જે કટપીસ મોકલ્યો છે ને એનો આખો નાખો તાકો મારા ઘેર છે. હવે આ કટપીસ આવો છે તો તાકો જેવો છે. અને તાકો જેવો આ તો મારા ઘર બાજુ જઈ. હેલો હેલો. હા 39 બંગલોઝ છે ને? જી આ 39 નંબર. આવો વેલકમ. તમારું નામ શું? મંગુદી. મંગુદી. મંગુ દીદી કીધું કઈ ગડબડ ગોટાળો છે બચો. મંગુ દીદી. અરે નિરાલી તું. અરે બાપ રે વાહ. ઓળખું છું. હા આ બાજુ આવી જતી બૂન છે અમારી. હા મારા કલકત્તા વાળા માસી છે ને એમની છોકરી. તે તો કોઈ દાડ કીધું ને કલકત્તામાં માસી રહે છે એમ. કહેવા જેવું હતું નહીં ને તમને. માસીની દીકરી મતલબ જીતુની વાંઢી ને દાંડી સાડી. વેલકમ વેલકમ. બાકી બધું મજામાં? બસ બસ માસી બધા મજામાં માસા છે. બધા મજામાં ને? બધા મજામાં અંદર છે. નોકરી ને એવું કેવું ચાલે? એકદમ ફર્સ્ટ ક્લાસ છે દીદી. જોરદાર. બસ તાર નોકરી સારી ચાલી છે. નોકરી કરે છે એમને નહીં તાણે. એમ કરે છે. અમારે શું જાણી કરે? ના તો જોડ્યું હોય તો કોઈ દાડો કોમ લાગે. તમે જાણ જવાના હતા કલકત્તા. અહીંથી બાર ગેટ સુધી તમે જતા નહીં કલકત્તા જવાના. માસી શું કરે? માસી મજામાં ને? બસ મજામાં. મમ્મી કીધું છે કે તું ફોન કરી દેજે. 1 મિનિટ. હલો. હા મમ્મી લે દી જોડે વાત કર. હલો હા માસી. હા જય શ્રી કૃષ્ણ. આ પહોંચી ગઈ હા નિરાલી શાંતિથી? હા 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 વાંધો નહીં. હા તમે ટેન્શન ના લો થઈ જશે તો બધું. હા ને? હા 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 ચલો. માસી હતો એમ ને કેવું પડે આઈયો પહોંચી ત્યાં પછી તો મેસેજ આલ દેવો પડે નહીં તો પાછો બાપડો માસી ચિંતા કરે નહીં. થઈ ગયું તમારું? નિરાલી જા તું સામે રૂમ છે ને ત્યાં જઈને આરામ કર. હા ઓકે ઓકે ઓકે. ચાલ પછી હું તને મળું. હા પછી વાતો કરીએ બહુ બધી. ડાહી છોકરી છે ને. માથામાં હેરડાઈ લગાવે છે એટલે ઉંમર નહીં દેખાતી. લાગે છે અહીંયા જ ધામા નાખશે. મારા જીતુને ખર્ચ કરાવશે. હે ભગવાન હવે તો તું જ બચાય. વધારે તમારે છે ને લાલા લપુડા કરવાની જરૂર નહીં. તમને કેટલી વખત કીધું છે કે સીધારો સીધારો સીધારો. જ્યાં છોકરી જોઈ નહીં તો ચાલુ થઈ જાય. કોઈ લાલા લપુડા નતો કરતો પણ આ તો કોઈક આપણા ઘેર આવ્યો હોય તો એને એવું લાગવું જોઈએ કે ભાઈ હું મારા પોતાના ઘેર આવ્યો છું. તારા માસીની દીકરી એટલે ઉન્નત થઈ ને એટલે એને એવું ફિલિંગ નહીં થવા દેવાનું કે ભાઈ આપણને ગમ્યું નથી એમ. એટલે હસતા હસતા વાત કરવી પડે મારે એમ. મારો ભાઈ આવે છે તાણે તો તમે હસતા હસતા વાત કરતા નહીં. મારી બુનો આવે તાણે જ ચામ તમને આટલી બધી હસી આવી જાય છે. એનો લખણ એવો છે તારા ભાઈ. અચ્છા અને તમારા બહુ સારા છે નહીં? હવે એ બધી વાત મિલ દે. હું એમ પૂછું છું કે અચાનક આ આવવાનું કારણ? એ તો એને કશું કોમ છે તો આવી છે હવે. ના ના આ તું કંઈક છુપાઈ રહી છું. આ તારી માસી જોડે તું વાત કરતી હતી ને તો મને એવું લાગ્યું કે કંઈક તો છે કહેવા જેવું. હા એ તો માસી છે ને એના માટે છોકરો હોધે છે
તો અહીંયા મોકલી શકે કોઈ સારો છોકરો હોય તો બતાવજે, ગમશે તો કરાઈશું એમ. અરે ગોળી આવી રૂડી રૂપાળી છોકરી તો ચેવાય સેવા હારા હારા છોકરા મળી જાય. હા તે છોકરો હોય તો કહો. અરે છે જ ને, કોણ? આ પેલા રમણ કાકાનો અભિજીત. અરે એકદમ ટનાટન, કોઈ વ્યસન નહીં, કશું નહીં, જોરદાર છોકરો. અને દિયોર કલકત્તા ને બલકત્તા ને બેંગ્લોર ને ફેંગ્લોર બધા આમ જવા આવા ફરવાનો બધો અનુભવ આવીને તો છોકરો હારો છે. અરે તું જોવે એટલે રૂપનો અંબાર જેવો છોકરો છે, મમ્મી હીરો જેવો. હા તો પછી વાત ચલાવો. આ તે ચલાવવાની જ હોય ને, આપણી તારી બુદ્ધિ ચોય ઠેકોણું પડતો હોય તો આપણે રાજીપો જ છે એમાં. હું એમને ફોન કરી દઉં છું અને ગોઠવી દઉં છું. હા, એમની સેવા પૂરી કરજી. હા હું જાઉં. બોલ લીધું. શેના માટે બોલાવ્યો તમે? કઈ કામ હતું? ફુવા, એમાં વાત એવી છે, હું તમને મોડીને વાત કરું. આ મારા મંગુ છે ને, એની માસીની એક દીકરી છે, ભણેલી ગણેલી છે, નોકરી બોકરી કરે છે. તો આપણો અભિની એના માટે વાત કરવા માટે તમને ખાસ બોલાયા. હે તો પછી બેટા તું ક્યાં વચ્ચે પડે છે? આ વહુના ખાનદાનનો કોઈ ભરોસો નહીં. અલી મંગુ, તારી માસી, તારી માસીની દીકરી, તારું ખોનદોન તો તું વાત કર ને. મેં તો ફુવાને બોલાવી લીધા. હા પણ તમને વાત કરતા તો હું વચ્ચે કેવી રીતે વાત? એ વાત સાચી, બોલો. જો ફુવા, મારી માસીએ જે મને કીધું છે ને એ હું તમને કહું છું, બરાબર? એમની અમુક શરતો છે એ તમે માની લો તો આપણે સંબંધ નક્કી, બીજું કઈ નહીં. શરતો? એ કઈ શરતો? શરતોની ચોખવટ, એમ વાતોની ચોખવટ થઈ જવી હારી. પછવાડેથી શું આપણે કોઈ બોલાબોલી ના થાય, મય હગા હગા. હા એ બરાબર. એમાં એવું છે કે મારી માસીની છોકરી છે ને, મારી બેન, એ નોકરી કરે છે બહાર. એટલે શું, એને નોકરી કરવા દેવાની. એટલે એ નોકરી છોડશે નહીં, ભણેલી ગણેલી છે આટલું, તે નોકરી નહીં છોડે. અને નોકરી કરે છે એટલે એને શું, ઘરના કામકાજ બી એટલા આવડતા નથી, એટલે રોધવાનું ને એવું બધું એને ફાવતું નથી. તો તમે એવું કહેશો કે મારા માટે ચા બનેલા, એના માટે નાસ્તો બનેલા, તો એવું બધું એ નહીં કરે. પણ ઘરે કઈક તો કામ કરવું પડે કે નહીં જીતું? ખાવાનું કોમ કરશે ને, એમનું અત્યારે તો આવડતું નથી. પણ એ હવે તો ફુવા જેવું થયું, પહેલના જમાના જેવું નહીં રહ્યું ભાઈ સાહેબ. ઓમ કરીને મોબાઈલ કાઢ્યો ને ઓમ કરો ને ગરમા ગરમ જમવાનું ટેબલ પર આવી જાય, સમજ્યા? એટલે ખાવાની ફિકર ના કરો. તું આગળ બોલ. આગળ એવું છે કે એ આ પેલું કચરા પોતું વાસણ ને એવું એ નહીં થાય એનાથી, કેમ કે એને છે ને મોબાઈલનો બહુ શોખ, આ રીલ્સો બનાવવાનો ને એવું. તે બનાવવા જતી હતી ને એક દિવસ, તે પડી દાદરેથી, તે પડીને તો ત્યાં એને કમરમાં દુખાવો થઈ ગયો. તે એનાથી છે ને આમ વળાતું નહીં, ત્યાં બધું કચરા પોતું વાસણ ને બધું એનાથી નહીં થાય. એ ચોખવટ કરી લઈએ આપણે કે એ બધું નહીં કરે. ભાઈ જીતું બીજું કઈ છે કઈ? ના ના, આમાં તો એવું છે, જો કોઈ પણ વસ્તુ હોય ને એમાં થોડો ફોલ્ટ તો હોય. ફુવા હાડી લેવા જો ને કોણ હોય ખબર ના પડે, એટલે થોડો ડિફેક્ટિવ પીસ છે, પણ એવું કશું છે નહીં. છોકરી બહુ કયા કરી, તમે જોવા તો રૂપનો અંબાર. બીજું વધારે કઈ નહીં, પણ આ શું આખું અઠવાડિયે નોકરી કરે એટલે થાકી જાય. થાકી જાય ને તો ઘરના તો કામ કરશે નહીં, પણ એને અઠવાડિયામાં એક વખત છે ને બહાર ફરવા જોઈએ. એટલે એને પિક્ચર જોવા લઈ જવાની. અને અઠવાડિયામાં એક વખત તો નહીં, પણ શનિ રવિ એ બહાર ફરવા જશે અને એક દિવસ એને પિક્ચર જોવા લઈ જવાની, બહાર ખવડાવવાનું. બહાર લઈ જવા પડે ફરવાનું? અરે ફુવા, તમે શું હજુ જૂનવાણીમાં જીવો છો? અરે આજનો જમાનો છે, આજની પેઢી છે ને, કશું આપણું હોભરે નહીં. અરે આ તો જાતે ફરવા દો, જાતે મસ્તી કરી હોય ને. પિક્ચરો આ બધું હવે થિયેટર એવો થઈ ગયો, તમને ખબર છે? હારામાં. એટલે તમે તો કોઈ દાડી જા ના હોય ને પિક્ચરની ટોકીમાં, એટલે હવે તો ટોકી નહીં રહી, મોટી ટોકીઓ થઈ ગઈ. એટલે જીતું હવે કઈ આગળ બાકી છે કહેવાનું? હા, હવે જો અમારા બેન છે ને એ કામ નહીં કરતી, એટલે તમારે કામવાળી રાખવી પડશે, કેમ કે એ કશું જ કામ નહીં કરે, કેમ કે એને આવડતું છે નહીં. એટલે એને નથી આવડતું તો એમાં કોઈ ઇશ્યુ નહીં ફુવા. કોમવારીઓ છે, અરે ઘેર કોમવારીઓ. મારે કોમવારો બંધાયેલો છે, એટલે કોમવારીઓ બની જ હોય. એમાં શું થાય, જો કોમવારી કોમ કરે, પૈસા લઈને જતી રહે, ઘરનો કોઈ માથાકૂટ નહીં, આયુષ્ય વધે, હારું આવું બધું કોમ કરે તો આયુષ્ય વધે ને. અને ફુવા આ કોમવારી ઘરમાં કોમ કરતી હોય, દર શનિ રવિ સોરીને બધા પિક્ચરો ભારવા જતા હોય, રેસ્ટોરન્ટમાં ખોય, અને આમ સરસ મજાની લાઈફથી જીવે ને, એને લાઈફ સ્ટાઈલ કહેવાય, એને મોભી મોણસ કહેવાય. આ સમાજમાં અત્યારે તો એવું થઈ ગયું છે, આગળ પડતી હસ્તી કહેવાય ને.
બસ આટલું જ છે, બાકી બીજું કશું છે નહીં. ના છે શું? કામ કરતી હોય, બહાર ફરતી હોય, એને મીટિંગો હોય, તેને ફોને હારો જોઈએ, એક આઈફોન લઈ આલે બસ. રમણલાલ, જવાબમાં ના પાડજો. આ તો કન્યા પક્ષના છે કે લે ભાગુ કંપનીની કોઈ સ્કીમ. એ આઈફોન એ વળી હું એમાં સફરજન છે ને બટકું ભરેલું હોય, અડધું સફરજન વાળો ફોન આવે એવો. અરે એ તો અરે ભુવા, ફોન તો મારા પાસે છે લ્યો, પણ એની કોઈ વેલ્યુ નહીં. આમ કરીને આમ કરું તો કોઈ પૂછાય નહીં, પણ એ જે અડધા સફરજન વાળો ફોન હાથમાં ચાલ્યો હોય ને તો વટ પડે વટ. સમાજમાં બધા એમ કહે ફુવા કે ફુવા તમે આ અભી માટે ચોથી વહુ ખોલાયા હોના જેવી. હવે જો આ બધી ચોખવટ તો થઈ જઈશ. અને મંગુ તું સાંભળી લે, જો તારી માસીની છોકરીની જે કઈ તારા માસીની બધી શરતો છે ફુવાને મેં બધી મનાઈ દીધી છે. હવે છોકરો છોકરી એકબીજાને જોઈ લે એટલે તારીખ કાઢીને સીધે લગ્ન કરાવી દે આપણે બધું, બરાબર ને ફુવા? અરે ભાઈ જીતુ, શાંતિ રાખ. ઘરે બધાને પૂછવું પડે ભાઈ. છોકરા છોકરી કાલે એકબીજાને જોવે અને પસંદ કરે તો પછી વાત આગળ વધારીએ. અરે ફુવા, તમે તો ઘરના મોભી છો યાર, તમારે કોને પૂછવાનું હોય યાર? પૂછવું પડે, તારા ભાઈને પૂછવું પડે. તો કશો વાંધો નહીં. હા તો ચાલો હું રજા લઉં, આપણે કાલે મળીએ. હા હા જોઈ. આવજો, જય શ્રી આવજો. ફુવા ફુવાને ફૂઈને પૂછવું પડે, મારે પૂછવું તો પણ ત્યાં હું બાફટ માર્યો અહીં આગળ. બાફટ મારે એટલે આ બધી ચોખવટ તો કરવી પડે ને. હવે મારા માસીએ કીધું તું કે ભાઈ જે બી છોકરો હોય એની જોડે આ બધી ચોખવટ કરી લેજો. આ કાલે ઉઠીને તમારા ફુવાને આ બધું ખબર પડે કે છોકરીને કશું આવડતું નહીં, ખાલી નોકરી કરી ખાય છે, તો એ તો કૂદતા આવે હોય અને કે છોકરીને કશું નહીં આવડતું, તો અમારે શું કરવાનું? પણ તારી માસી આ જે શરતો મૂકી છે એમાં દુનિયાનો ચિયો સોરો તારી ફોઈની આપણા આ માસીની છોકરીનો હાથ જાય છે? કોઈ નહીં ચાલે. એની કેડોમાં દુઃખ છે, એને મોબાઈલ જોઈશે, એને શનિ રવિ બહાર ફરવાના ભાઈ ઉહેડવા જોઈશે હારા રેસ્ટોરન્ટમાં. આવું તો કોઈ કરતું હોય છે? આવી તો શરત તારા બાપે મિલી હોત ને તો તને પોણી શું હાલ દઉં? તું હાલું એમ કે કોઈ છોકરો આવી શરત મિલે તો? હવે જો ભાઈ, આ વાત ફુવાની હતી અને તારી માસીની છોકરીની હતી. આપણે બેને લડવાની કોઈ જરૂર નથી. આ તો થોડું હું તને સમજાવવા માંગતો હતો, પણ મારી સમજાવવાની તમે સમજાવો છો, લડવા તમે આવો છો કૂતરાની જેમ. ઓકે સોરી યાર બંગુ, એમાં આપણે લડવાની શું જરૂર છે? જો લાકડે મોકડું વરગાડવાનું હોય છે તો વરગી જશે. તો એમને માનવું હોય તો માને, ના માનવું હોય તો બીજો છોકરો જોઈએ. અરે ઘણા લાઈનો પડી છે, તું ચિંતા નહીં કર. હા, સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે એ ટનાટન છે બાપડો, જોરદાર. એ તો બધું જ કરાવશે, ઝૂંપડીવાળી હોટલમાં ખાવા લઈ જશે, બધું કરશે. હું જરા આવું બહાર જઈને. ઘરનું કોક હોત ને તો ઉછળી કરતા. આ મારા ઘરનું છે ને એટલે આવું બધું કરી રહ્યા. ફુવા ખબર નહીં કુલા લઈને આવી જાય છે. આવા ને આવા શરત માનશે ને તો જ થશે લગન, બાકી નહીં થાય. The next day. જીતો, જો તારા ફુવા આવી ગયા. આવો ફુવા, આવો. જય શ્રી કૃષ્ણ. જય બેહો. કાઠા. હા એટલે મંગુ હોભરું છું. આ ફુવાને માઈ ગયા. આય તું નિરાલી બે જણો આવે. અમારું કુટુંબ સંયુક્ત છે. ચાલો કદાચ મારી મમ્મી રસોઈ બનાવવાનું એમને શીખવાડી પણ દે, બરાબર. પણ એમને શીખવાની તૈયારી પણ હોવી જોઈએ ને. બરોબર છે. અરે પણ ભલા મોણામાં શીખવાની વાત જ ચો આગળ આવી. આ જમાનો કેટલો આગળ વધી ગયો છે. આ પેલું ઝોમેટું ટોમેટું સ્વિગી ફીગી બધું આવે છે, એ ચાળો કોમ લાગશે? ભલા મોણા પગારદાર બૈરું છે, એનો પગાર ચાળે કોમ આવશે. આ જીતુ, આ મંગુ કહેતી હતી કે ઘરના કચરા વાસણ પોતા માટે કામવાળી બંધાવવી પડે. હજી બંધાવી તો પડે ને સાહેબ, કોમવારી છે એ તો કોમવારી બંધાવી પડે. અને આ તમે શું આ દુખાઈને કોમવારી પાછળ પડી જશો? અલ્યા ફુવા, મારી વાત તમે સમજો જરા. ઓમાં શું છે, છોકરી નોકરિયાત આખો દાડો કોમ કરીને તો થાકી નાઈને પાછો ઘરનો ઠોમણો ને ફોમણો એ કરવા બે. આ કોમવારી હોય તો સવારથી લઈને હોજ સુધી બધું સ્વાહા કરીને જતી રહે. અને તમારે ચો ઘરનો પગાર આલવાનો છે? આ સોડી પગારદાર છે એ ચૂકવશે કોમવારીના. બોલો પછી. હા તે બહુનો પગાર કામ લાગતો હોય તો ભાઈ અમને મંજૂર છે આ સંબંધ. હા, કઈ વાંધો નથી અમને તો. બાપા, છોકરીને એકવાર મળી લઉં.
હા જાજા બેટા મળાય ભાઈ ચમના મળાય હે હગઈ થવાની છે મળવું જ જોઈએ બધું પૂછપરછ જે તારે કરવી હોય એ તું બધી પૂછપરછ જઈને કરી લે નિરાલી જા અભી જોડે જઈને તારે જે કંઈ પૂછવું હોય પૂછી લે જા ઉપર ફુવા આજની પેઢી છે ને મનો કમાલ જ હશે ઓમાં શું છે છોકરો છોકરી એકબીજાને મળીને જો પૂછાપૂછ ના કરે ને તો પાછળથી સવાલોની પૂછડી ના કરે એના કરતા પૂછી લેવું સારું એટલે ચોખવટ થઈ જાય મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી આવી છે વેળા ને જાતા જોઈ પનગટની વાટે મિલનની આવી છે શું આ તમારા ફુવા આટલું બધું બોલી જાય છે ત્યાં સુધી તમારે કશું બોલવું જ નહીં એમની હામાં હા નાખવી છે નહીં તે દિવસ તો જબરા બોલતા હતા કે તમારી બેનનું જેવી હશે એવી ચલાવી લેશે આ ચીજ ચલાવવાના હતા અત્યારથી જ આવું કરે છે તો શું થવાનું હતું આ મારી બેન બિચારી કમાય થોડાક પૈસા લાવે એ અમને પધરાઈ દે હેડો હવે એવું તો કંઈ થતું હશે જોયું વહુની મનની વાત મોઢા પર આવી ગઈ કે નહીં અલ્યા ભાઈ આગળ જતા આ હલાળ જ થવાના આ બધા સંબંધોમાં લે અલે ભાઈ આમાં કશું અત્યારથી જ હલાડા છે અલ્યા ભાઈ શાંતિ રાખ ભાઈ અમારી શરત તમને મંજૂર છે કે નહીં અમાર કોઈ મંજૂર નહીં તમે પૈસા માંગો ને અમે કોઈ હાલ દેવાના હતા કેવી વાતો કરો છો આ ખોટું પડે ભાઈ અરે ભાઈ અભી હેડ આપણા ઘર ભેગી ના થઈ જઈએ હા તો જાઓ જાઓ કોઈ જોડા જોઈને નહીં બેઠું હેડતા પકડો અરે પણ ફુવા ગયા તમાર ફુવા અને હારું થયું ગયા આવા લાલચી જોડે તો કઈ પરણાવા દેતી છોકરી અલા પણ હું બધું સેટ કરતો તો ધીરે તમે હું ધીરે સેટ કર્યું તમે એ બધું હા કરતા હતા ને તમે એમની હામાં હા મારતા હતા અરે પણ તારા વાત તો મેમાં મોવણ નાસીને કરવી પડે ને ધીરે ધીરે અરે એકદમ તમારી મોવણ નું તો રહેવા દો ને હવે તમે હારું થયા તો મારી જોડે આવું ના કર્યું મારી જોડે કર્યું હોત ને તો બટાઈ દેતી આ તમારા ફુવાના છે ને હાડકા બધા પંજર બધા ઢીલા કરી ઓ નાખી ભાઈ અંતર પંદર ની વાત દૂર રાખજે હું તારા પિયરિયો સુધી જોશું આ ઈ તો તારા પિયરિયો નું હારું કરવા જો તું મારા ફુવાનો અંજર બહુ પંજર હારું કરવા જ્યાં તમે તો એમને હામાં હા મિલાઈ કે હા પૈસા આલશે પગાર આલશે એમના તો મનમાં નતું એવું કશું એવું તમે કહેવાનું પગારમાં હોય, એવું અરે, કંઈ આપણે કરવાનું થોડી છે, કહેવાનું હોય યાર. વાત સાંભળો શું છે ભાઈ તારે શેઠ શેઠાણી આ આખી વાતમાં તમે બંને શું કામ ઝઘડો કરો ઓના લીધે અરે અમના લીધે અરે મેં શું બગાડ્યું? મેં તો કશું અરે, કર્યું જ નહીં યાર, અમારો પણ છોકરો આ છોકરો ના ગમે, અરે, છોકરી ના એવું ગમે. નહીં મને સાંભળો બોલો ધીમી ગતિ શેઠ હા મેં એ બંનેવની વાત સાંભળી લીધી કોની બંનેની આ પેલી નિરાલી અને પેલો અભી અચ્છા હું એ બંને વાતો કરતા હતા હું કપડાં લેતો તો ત્યારે સાંભળ્યું શું એ બંને પેલી એક્સપ્રેસ ટ્રેનમાં બેસી અને ભાગી જવાના છે ભાગી જવાના છે એટલું જ નહીં ત્યાંથી એ લોકો વિમાન એટલે બલૂન પકડશે પછી ત્યાંથી જહાજ પકડશે અને ત્યાંથી પછી ક્યાંક ભાગી જશે તો ભાગવા માટે આ જહાજ ને બલૂન ચાલવાની શું જરૂર છે ઓમે ભાગી જવાતું હવે તું જા ભાઈ હવે હોંપરી લે અરે એમ નહીં પણ ભાગીને જવાના છે આ બધા સાધનો તે યાદ રાખ્યા પણ ચો જવાના એ યાદ રાખ્યું ના મેં તો આટલું જ સાંભળ્યું હતું આટલું જ સાંભળ્યું તું ને આઈને આપણે એટલું ધીમું ધીમું કીધું જ ખબર નહીં ચોય પહોંચી જોય જશે પહોંચી જહાજમાં બેસી ગયો હતા ભાઈ આ તું તારી ગતિને થોડી ફાસ્ટ કર બચી ગયા રમણલાલ નહીં મારો દીકરો જીતુ નહીં તો આખી જિંદગી સાંભળવું પડત હવે જોયું આપણે બે એના માટે લડતા હતા અને એ બે આપણોને લડાઈને મારા દિયોર રફુ ચક્કર થઈ ગયા જોયું આવું એટલે કોઈકનું હલાડું ઘરમાં નહીં લાવવાનું અને હગવાલું તો જરાય નહીં લાવવાનું હવે તું તારી માસીને હું જવાબ આલે છોડી ભાગી જઈશ તો હું આલશો ચિયા મોડો જવાબ આલશો મારી માસી તો કલકત્તા બેઠી છે એટલે કશો વધુ નહીં તમારા ફુવાને તમે શું જવાબ આપશો એ તો હોય જ છે એ ફુવાન તો નાગે કુલે નગારો છે એ તો હમણાં એમ કે માર તો લગ્નમાં ખર્ચો ના થયો ને કોઈ ટેન્શન નહીં મારું છોકરું છે રહી ગયું એમને તો કોઈ છોકરા વાળો છે છોકરી વાળો પ્રોબ્લેમ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો દોસ્તો કોઈના શેડા ગોઠતા પહેલા એટલું વિચારી લેજો કે આપણા શેડા છૂટા ના થઈ જાય ધ્યાન રાખજો હેડ હવે સોનીબેન ખાઈ લઈએ આપણે હેડ આપણે તો ઝઘડવાનું